લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર એલસીબીએ 14 દુકાનોને નિશાન બનાવનાર ચીખલીકર ગેંગના 2 સાગરીતોને પકડી ઘરફોડ અને બાઇક ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલાયો. કલોલ તાલુકામાં અને મહેસાણાના વિસ્તારમાં આવેલ દુકાનોને નિશાન બનાવનાર કલોલની ચીખલીકર ગેંગના 2 સાગરીતને પોલીસે માણસાના પરબતપુરા ગામના પાટિયા પાસેથી પકડી લીધા હતા. આરોપીઓને પકડતા 14 દુકાનોમાં ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેમાં ઘરફોડ અને વાહન ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ગાંધીનગરમાં વાહન ચોરી અને ઘરફોડના બનાવો અટકાવવા પોલીસ દ્વારા રીઢા ગુનેગારોને પકડી અને કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ભાગતા ફરતા આરોપીને જેલ હવાલે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે એલસીબી પીઆઈ ડીબી વાળાની ટીમ માણસા વિસ્તાર તપાસ અર્થે ફરતી હતી. તે સમયે બાતમી મળી હતી કે માણસાના પરબતપુરા ગામના પાટિયા પાસે 2 શંકમંદ જોવા મળી રહ્યા છે, જેથી પોલીસે બાતમી મુજબ પહોંચી તપાસ કરતા હથિયારસિંહ નુરસિંહ લુહારિયા રહે રામનગર રેલવે પૂર્વ પાછળ કલોલ અને ગુરુમુખસિંહ કિશનસિંહ ચીખલીગર રહે હાડકાની મિલ પાસે કલોલને પકડી લીધા હતા. બંને આરોપીની તપાસ કરતા કલોલ તાલુકાના છત્રાલ, નારદીપુર અને મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલી 14 કોમર્શિયલ દુકાનોને નિશાન બનાવી હોવાનું સામે આવ્યું હતું. દુકાનોમાં ચોરી કરી 5 લાખ રૂપિયાથી વધુની ચોરી કરવામાં આવી હતી. જ્યારે છત્રાલમાંથી એક પલ્સર બાઇકની ચોરી કરી હતી. તે બાઇક ઉપર ઘરફોડ કરવા નીકળતા હતા. ચોરી કર્યા પછી બાઇકને બિનવારસી મૂકી દેવામાં આવ્યું હતું. આરોપીઓ દિવસે ભૂંડ પકડવાની પ્રવૃત્તિ કરતા હતા. તે દરમિયાન દુકાનોની રેકી કરી રાતના સમયે નિશાન બનાવવામાં આવતી હતી. પોલીસે આરોપીઓને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.